બેફામ વરસાદે બારડોલીની હાલત બગાડી નાખી. ધોધમાર વરસાદ ખાબકતા બારડોલી પાણી પાણી. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની વચ્ચે બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો. બારડોલીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ડીએમ નગરમાં પાણી ભરાયા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભરવાડ વસાહત, આશાપુરી માતાના મંદિર નજીક, નગરના સ્ટેશન રોડ, જેપી નગર, એમએન પાર્કમાં પાણી ભરાયું, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા. કેટલાક લોકોના વાહનો ખુટકાઈને બંધ પડી ગયા. બારડોલીના વોર્ડ નંબર 3માં વર્ષો જૂના પાણી ભરાવાની સમસ્યા હજી પણ જોવા મળી રહી છે. પાલિકા તંત્રે બનાવેલી ગરનાળાને લઈને વરસાદી પાણી ભરાય છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બારડોલી અને કામરેજમાં ધોધમાર વરસાદના પગલે નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા. ગયા વર્ષે વરસાદી પાણી ભરાતા તંત્રએ કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવી હતી. તેમ છતાં ફરી પાણી ભરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારે વરસાદના કારણે બારડોલીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ભરવાડ વસાહત, આશાપુરી માતાના મંદિર નજીક, નગર સ્ટેશન રોડ, જેપી નગર જળબંબાકાર થયું. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું. તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા વાહનો પાણીમાં ખોટકાયા હતા. બારડોલીમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા નગર અને તાલુકામાં ગામોમાં જનજીવન પ્રભાવિત થયું. નીચાણવાળા વિસ્તારો સાથે ખેતરોમાં પાણીની આવક થઈ છે. વરસાદથી શેરડીના પાક માટે રાહત છે, જ્યારે શાકભાજી પકવતા ખેડૂતોનો પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સુરતના પાલનપુર જકાતનાકા પાસેની વિવેકાનગર સોસાયટીમાં આ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા વિસ્તાર જળમગ્ન થઈ ગયો. વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, પણ કોઈ કામગીરી નથી થઈ રહી. તંત્રના બાકી પ્રજાને પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી. ભાવનગર, અમરેલી, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. બોટાદ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘમહેર યથાવત રહી. ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો. ગઢડાના ઢસા ગામે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો. ઢસા ગામે પડેલા મુશળધાર વરસાદથી રસ્તા જાણે કે નદીઓ બની ગયા. ઢસા, પાટણા, રસનાળ, જલાલપુર, માલપરા, ગુંદાળા, રાણીયાળા, માંડવદાર, કેરાળા, રામપરા, વાવડી, સમઢિયાળા, પીપરડી, મોટી કુંડળ, ઇંગોરાળા, ચિતાપર, લાખણકા, કાપરડી સહિતના ગામોમાં વરસાદી માહોલ રહ્યો. ગઢડા તાલુકાના કાપરડી ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા. કાપરડી ગામે ધોધમાર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામનો ચેકડેમ છલકાઈ ગયો. ગઢડાના ખોપાળા, ટાટમ, ગોરડકા, માંડવધાર, કેરાળા, વાવડી, રામપરા, લાખણકા, વીરડી, અડતાળા, ચભાડિયા, ઢસા, પાટણા, માલપર, ગુંદાળા, રણિયાળા, સમઢિયાળા સહિતના ગામોમાં સારો એવો વરસાદ વરસ્યો. આ તરફ રાજકોટના ધોરાજીમાં જામ્યો છે વરસાદી માહોલ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતો રાજી થયા. સુપેડી, ભૂતવડ, ફરેણીમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગુંદાણા, મોટી મારડ, નાના મારડ સહિતના ગામોમાં વરસાદની હાજરી હતી. રાજ્યના ચેરાપુંજી સમાન અમરેલી જિલ્લામાં પણ સવારથી મેઘાવી માહોલ જામ્યો. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. લાઠી, બગસરા, વડિયા, સાવરકુંડલા સહિતના ગ્રામ્યમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની હેલી આવી. આ દ્રશ્યો છે દ્વારકાના, જ્યાં મેઘરાજાએ વહેલી સવારે જ પધરામણી કરી અને મનોહર દ્રશ્યો સર્જ્યા. કાળિયા ઠાકોરના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ પણ ભીંજાયા. દ્વારકામાં ધમાકેદાર વરસાદના પગલે સુંદર રમણીય દ્રશ્યો જોવા મળ્યા. દ્વારકાધીશ 56 સીડીથી વરસાદી પાણી ગોમતીમાં વહેતા થયા, જેનો નજારો કેમેરામાં કેદ થયો. દ્વારકામાં વરસાદી માહોલમાં ખૂબ જ શાનદાર અંદાજમાં દરિયાઈ પાણી સાથે વરસાદી પાણીનું મિલન જોવા મળ્યું. ગોમતી ઘાટ તેમજ 56 સીડી સ્વર્ગ દ્વારા પગથિયા પરથી ઝરણા જેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ કિનારે ઊંચા મોજાઓ છોડ્યા હતા. બીજી તરફ દરિયાઈ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. બરોડાની 6 બટાલિયનના 30 સભ્યોની ટીમ તૈનાત છે. દરિયાકાંઠા વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મુકાયો છે. વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ધોરાજી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ. રાજકોટના ધોરાજીમાં સારો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વાવણી કર્યા બાદ સારો વરસાદ વરસતા સારા ઉત્પાદનની આશા જાગી છે. ખેડૂતોમાં પણ કહી શકાય છે કે આ રીતની પરિસ્થિતિને લઈને વરસાદી માહોલ રહેશે તો આ વર્ષે સારું ઉત્પાદન થશે. છેલ્લા 6 દિવસથી ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધોરાજીના ખેડૂતો ખુશખુશાલ છે. થોડા સમય પહેલા ધોરાજીના ખેડૂતોએ વાવેતર કર્યું હતું અને વાવેતર કર્યાની ગણતરીના દિવસોમાં જ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો રાજી થયા. ગત વર્ષે વરસાદે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો હતો, જેને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ સારો વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે. આ તરફ ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં વરસાદી માહોલ જોવાયો. સિહોર તાલુકાના ટાણા, વરલ, કનાડ, કાજરવદર ગામે વરસાદ વરસ્યો. આ ઉપરાંત સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા, સણોસરા ગામે વરસાદ ખાબક્યો. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સિહોર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને દસાડા તાલુકામાં 2 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધાંગધ્રામાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી 1 ઇંચ વરસાદ વરસ્યો. તો આ તરફ દસાડા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ધાંગધ્રાના રાજકમલ ચોક, શક્તિ ચોક, શિશુકુંજ ચોકમાં પાણી ભરાયા. દુકાનદારો અને વાહન ચાલકોમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રોષ જોવા મળ્યો.
દક્ષિણમાં ધનાધન વરસાદ વરસ્યો. ભરૂચ, તાપી, વલસાડ અને ડાંગમાં મેઘાવી માહોલ રહ્યો. ભરૂચમાં વહેલી સવારથી ધુવાધાર વરસાદ ખાબક્યો. મોસમના પહેલા વરસાદ સાથે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ ખુલી. સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને ફુરજા બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાયા હોય એવી સ્થિતિ સર્જાઈ. આ તરફ તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયો. વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તેમજ કુકરમુંડા તાલુકામાં વરસાદ વરસ્યો. સવારે 6 થી 12 વાગ્યા સુધીના સોનગઢમાં 1.92 ઇંચ, વ્યારામાં 1.72 ઇંચ વરસાદ નોંધાયો. ઉપરાંત વાલોડ અને ડોલવણમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. વરસાદને કારણે ખેતરો વરસાદી પાણીથી છલકાયા. સવારથી વરસાદ મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી. ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ હિત વરસાવ્યું. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ, પારડી, કપરાડામાં 1.5 થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાયો. ઔદ્યોગિક નગરી વાપીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા. વાપી જીઆઈડીસીમાં પણ પાણી ભરાઈ ગયા. કેટલીક કંપનીના પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે સાપુતારામાં આહલાદક વાતાવરણ જોવા મળ્યું. રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાપુતારામાં પ્રવાસીઓની ભીડ ન જોતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. માલેગાંવ ઘાટ અને સ્વાગત સર્કલ તેમજ ટેબલ પોઈન્ટ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર. દક્ષિણ ગુજરાતમાં જાણે કે મેઘરાજાએ મનમાની શરૂ કરી દીધી છે. જાણે આક્રમક મૂળ ધારણ કર્યો હોય એમ વાપી શહેરમાં સવારે 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ થયો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ધોધમાર વરસાદથી વલસાડ શહેરમાં પણ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી. કોઈ જગ્યાએ કેડસમાં પાણી ભરાયા તો કોઈ જગ્યાએ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા. તિથલ રોડ, છીપવાડા, ગરનાળામાં જોરદાર પાણી ભરાયું. હંમેશની જેમ ગરનાળામાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી ગઈ. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા, તો કેટલાક નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા. મોગરાવાડી અને ચીપવાડ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા. બંને તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો અને કલાકો સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. તો શહેરના ચીપવાડ, દાણા બજાર, તિથલ રોડ, એમજી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દ્રશ્યો વલસાડ શહેરના એમજી રોડ વિસ્તારમાં રસ્તાઓ પર ભરાયેલા પાણીના છે, જ્યાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા જોઈ શકાય છે. ભારે વરસાદને કારણે નાની ખત્રીવાડ વિસ્તારમાં રસ્તાઓ પર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા. ભરાયેલા પાણી અને સતત વરસાદને કારણે વીજ પોલ પર શોર્ટ સર્કિટ થતા તણખા જર્યા હતા. જોકે સદનસીબે આસપાસ કોઈ ન હોવાથી અનિચ્છનીય ઘટના ન બની. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ. તો કેટલાક વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા. શહેરના એમજી રોડ, ચીપવાડ, દાણા બજાર, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણી થઈ ગયા. આથી વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો. આ તરફ નવસારીમાં પણ મેઘો મુશળધાર વરસ્યો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ ગટર ઓવરફ્લો થઈ ગઈ. ગટર ઓવરફ્લો થતા અનેક મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા. શહેરમાં આવેલા વિઠ્ઠલ મંદિર, કબીલપુર જેવા વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા ઉપર પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણી બ્લોકેજ થતાં નગરપાલિકાની ટીમ આવી અને ગટરના ઢાંકણા ખોલવામાં આવ્યા. તો ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આ દ્રશ્યો નવસારીમાં આવેલ શાક માર્કેટના છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાણી ભરાતા શાક લેવા આવતા અનેક લોકો અને શાકભાજીના વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ, મંકોડિયા, સ્ટેશન રોડ, જમાલપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે પવન સાથે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં નવા નીર આવ્યા. ચોમાસું જામ્યું છે ત્યારે પાવાગઢથી અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. પાવાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ દરમિયાન નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. સવારથી વરસી રહેલા વરસાદને કારણે પગથિયા ઉપર ખળખળ ઝરણાની જેમ પાણી વહેતા થયા. પગથિયા ઉપરથી વહેતા પાણીના આનંદ સાથે સહેલાણીઓએ માતાજીના દર્શન કર્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પગથિયા પરથી પાણી વહેતું થતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યું. કુદરતના ખોળે અદ્ભુત અને નયનરમ્ય દ્રશ્યો પાવાગઢ ડુંગર પર જોવા મળ્યા. માછીથી પાવાગઢના ડુંગર ઉપર પાણીનો અદ્ભુત નજારો જોવા મળ્યો. યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદ પડવાથી ડુંગર ઉપરથી પડતો ધોધ શરૂ થયો ને વહેલી સવારથી વરસતા વરસાદમાં સહેલાણીઓ ડુંગર ઉપરના નયનરમ્ય વાતાવરણને માણવા માટે ઉમટી પડ્યા. હાલોલ નગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નગરજનોએ ભારે હાલાકી ભોગવવી પડી. આ તરફ ધોધમાર વરસાદે ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો. ગારિયાધારના પરવડી, ચોડા, માનગઢ, સુરનગર, સુરનીવાસ, નવાગામ, ચભડિયા, ડમરલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ગારિયાધારમાં સતત 3 દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે.
આ તરફ વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ છે. વલ્લભીપુરના કાળા તળાવ, હળિયાદ, વાવડી, પીપળી, નવાગામ, પાટણા, કાનપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. બીજી તરફ ઉમરાળા શહેર અને તાલુકાના ટીંબી, રંગોળા, ઠોડા, હળમતિયા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ થયો. હવામાન વિભાગની આગાહીના પગલે ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. શિહોર તાલુકાના ટાણા, વરલ, અગિયાળી, બેકડી, જાંબાળા, દેવગણા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. છેલ્લા 4 દિવસથી સારો એવો વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રણ પ્રદેશ કચ્છમાં પણ મેઘરાજાએ હાજરી આપી. સાર્વત્રિક વરસાદથી કચ્છ જિલ્લો તરબોળ. જૂનમાં લલચાવ્યા બાદ હવે મેઘરાજાએ સાર્વત્રિક મેઘમહેર શરૂ કરી. ઠેર ઠેર જોરદાર વરસાદ શરૂ થયો. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઠેર ઠેર પાણી ભરાયા. આ દ્રશ્યો ભુજ શહેરના છે, જ્યાં બસ સ્ટેન્ડ વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાઈ ગયો. બસ સ્ટેન્ડ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. તમે શહેરમાં નહીં પરંતુ કોઈ તળાવમાં હોય એવો આભાસ થવા લાગ્યો. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોડ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા અને વાહન ચાલકો વાહનોને ખેંચવા મજબૂર બન્યા. તંત્રના પાપે પાણી ભરાતા લોકો વરસાદની મજા માણવાને બદલે વાહનોને ધક્કા મારવા મજબૂર બન્યા. આ દ્રશ્યોમાં જુઓ, રોડ પર પાણીનો એવો પ્રવાહ છે કે જાણે નદી વહેતી હોય. રાહદારીઓ અને વાહન ચાલકોએ મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો. ભુજના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા હતા. ભુજ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. મુન્દ્રા, માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. લાયજા, બાડા, ગાંધીગ્રામ, વડાલામાં વરસાદ થયો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ખુશખુશાલ થયા. અનરાધાર વરસાદે અરવલ્લીને બાનમાં લીધું. મેઘરાજ, ભિલોડા, મોડાસામાં મેઘમહેર થઈ. વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી વાદળો ઘેરાયા હતા. વરસાદી વાદળો એવા તો વરસ્યા કે અરવલ્લી પાણી થઈ ગયું. મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. મેઘરજ નગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. મેઘરજ, રાજપુર, ભૂતિયા, તુબલિયામાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ. અરવલ્લીના માલપુર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો. માલપુરના સજ્જનપુરા કંપામાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ થઈ ગયા. ગોવિંદપુર, કંપા, વણઝારિયા ઉપરાંત ધનસુરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ધનસુરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોએ વાવણીની તૈયારી કરી. ધોધમાર વરસાદને કારણે મોડાસામાં ઠેર ઠેર પાણી ભરાયા. મોડાસા માલપુર રોડ ઉપર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. મોડાસા નગરપાલિકાના બગીચા સામે જળભરાવની સ્થિતિ સર્જાઈ. અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ ખાબકતા મુખ્ય બજારમાં ઢીચણસમાં પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો. શીકા, ધામણિયા, અદલપુરા સહિતના ગામોમાં